હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. એ તારા માટે હતું હે? એવું હું તો સમજો મારા માટે બધું. આજે મારો ઉપવાસ હતો. ચિંતાવરી શું કરવાનું કયો જો ભાઈ? ડબ્બા મસ્ત ગોઠવેલા છે. હાલ મસ્ત નહીં ગોઠવ્યા, બંધ મસ્ત ગોઠવાના. નીચે આવ્યો ને તો એક સરસ મજાનું ગીત વાગતું હતું, વગાડ્યું હતું. આજનો ચાંદલિયો મન લાગે બહુ વાલો, કહી દો સૂરજ ને કે ઉગે નહીં આરો. હા, બોલે બીજા નંબરની રે ને મગની દાળ કહેવાય. હા ને? દાળ કે મને તો ખબર નહીં. આપણે રાખીને કોઈ મતલબ નહીં. દાળનું બનાય તો અમારે 11 નહીં ને. દાળમાં 11. તમારી છોકરીને તમારે જેમ ભાત જોઈએ. જનું ને ચાલ ભાત લઈ જાઓ. તમે કે હાથે પકડું, એક એક વસ્તુ હાથમાં પકડું કે નહીં? રાતે તો પકડવું જ પડે. અને મસ્ત બધું ટેબલ સંભાળ્યું છે. બટાકાની સબ્જી, રોટલી, પછી આમાં પેંડો આવ્યો છે, ફરાળી ચેવડો ને એપલ હજુ રહી ગઈ છે. શું કરે ધનુ? પેલા ચા જોરા છે, સાઈડમાં આવતી રહે દીકરા, સાઈડમાં આવતી રહે. હા જો છાસ અને જોડા પાછું દહીં. હા હા આને કહેવાય ઉપવાસ. આ ઉપવાસ છે. આ રસ્તામાંથી હજુ લઈશ કેળા. ના, સાબુદાણા ખીચડી નહીં, હજુ રસ્તામાં લઈશ કેળા. પછી જમવાવાળો જમવાનું અને જમીન પછી ફેક્ટરી જતું રહેવાનું. આજે મારે ફેક્ટરીનો વિડીયો આવશે યુટ્યુબમાં, ઓનલી હોલસેલ બ્લોગ કરીને. તો ખાસ વિડીયો જોજો, બહુ મજા આવશે. અને એમાં લાઈક કરજો અને કોમેન્ટ લખજો. બેસ્ટ કલેક્શન, બેસ્ટ કલેક્શન એટલું લખશો ને તો એ સારું છે. બરાબર? પોઝિટિવ કહીએ ને, પોઝિટિવ રિવ્યૂ લખેલા હોય ને તો બીજા કસ્ટમર છે ને એ જલ્દી ખેંચાય. જો કે આપણે સારું જ કામ કરીએ છીએ, કદી વસ્તુ ખરાબ કરતા નથી. અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યું હોય તો નેક્સ્ટા ક્લોથિંગ હોલસેલ કરીને આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે, એને પણ ફોલો કરી નાખો. એમાં લાઈક કરો ચા ડોળા અને છે. કોમેન્ટ કરી નાખજો. આ લોકોનો નાસ્તો આવી ગયો, મારે નાસ્તો નથી કરવાનો, મારે ફક્ત ચા પીવાની છે. ના, મેં પરોઠા બનાવ્યા. એ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સૂકી ભાજી. એના માટે 3 પડી જેટલું તેલ લઈ લીધું. એમાં જીરું એડ કરીશું, લીમડો એડ કરીશું, ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. થોડા તલ એડ કરીએ, વરિયાળી, સિંગદાણાનો ભૂકો, તીખું ચડિયાતું બનાવવાનું શાક એટલે મરચાં. એમાં લાલ મરચું નથી આવતું અને હળદર નથી આવતું. મીઠું એડ કરી દઈએ. મસાલો આપણો બળીના રેડી થાય, બટાકા એડ કરી દઈશું. થોડી ખાંડ એડ કરીશું. લીંબુ એડ કરીશું. ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ. થોડું પાણી એડ કરીએ. રસાવાળું બનાવવાનું છે એટલે બાકીના બટાકા એડ કરીએ.
હળદર નાખતા હોય તો નાખી શકો છો, હું નથી એડ કરતી. લાલ મરચું પણ નાખી શકો છો. આજે મારી પાસે ધાણા નથી એટલે મેં નથી નાખ્યા. બટાકાની સૂકી ભાજી તૈયાર. આવજો જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કચ્છી કડક. એના માટે મેં થોડુંક જ એક જ પડી જેટલું તેલ લઈ લીધું છે. હવે ડાયરેક્ટ આપણે એમાં જીરું એડ કરીશું. જીરું આપણું થઈ ગયું છે. હવે હિંગ એડ કરીએ અને જે મસાલો છે 1 વાટકી જેટલો મેં લીધો છે એ એડ કરી દઈએ. દાબેલીનો કચ્છી દાબેલીનો મસાલો. ગેસની ફ્લેમ ધીમી કરીએ. થોડી વાર મસાલાને પાકવા દઈએ. મસાલો શેકાઈ જશે એટલે તમને એની ફોરમ આવશે. એવું લાગે કે મસાલો શેકાઈ ગયો. આમાં તૈયાર બધું એડ કરેલું જ હોય છે. ચડિયા તો મસાલો જ હોય છે. હવે આપણે એમાં નાખીશું એટલી ટામેટાની પ્યુરી. બસ હવે થોડા રીતે મસાલા કરી લઈએ. સહેજ હળદર, સહેજ લાલ મરચું અને બટાકા એડ કરવાના છે એટલે બટાકા પૂરતું સહેજ મીઠું નાખીશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈ. પાછળથી તમને પ્લસ માઇનસ લાગે, જરૂર પડે તો તમે મસાલો કચ્છી દાબેલીનો મસાલો એડ કરી શકો છો. આજે મારી પાસે ધાણા નથી, હું માર્કેટમાં ગઈ નથી એટલે આપણે ડાયરેક્ટ જ બટાકા કટ કરીને એડ કરી દઈશું. મેશ કરીને મેં આટલા બટાકા લીધા છે. આજે મારે ભેટનું જ ખાવાનું છે. વિશાલને 11 એની સાબુદાણાની ભેળ બનાવવાની છે. માપના બટાકા લઈશું આપણે. આટલા બટાકા એડ કરી દઈએ. હવે એને સરસ મિક્સ કરી લઈએ. મસાલો અંદર બટાકામાં મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ફૂલ જ રાખીએ. આમાં બધું મોટાભાગે આવતું જ હોય દાબેલીના મસાલામાં, તમારે કંઈ એડ કરવાની જરૂર નહીં પડતી. પણ ખાલી બટાકા પૂરતું સહેજ મીઠું એડ કરવાનું. અને તમે અંદરથી ખજૂર આંબલીની ચટણી પણ એડ કરી શકો છો, પણ હું ઉપરથી નાખીશ. સિંગના દાણા અંદર પણ નાખી શકો છો અને ઉપરથી પણ સારા લાગશે. છોકરાઓ ના ખાતા હોય તો ડાયરેક્ટ ખાલી બટાકાનો મસાલો જ કરવાનો. પછી જરૂર પડે એમ ઉપરથી એડ કરીશું. દાડમના દાણા, સેવ એવું એડ કરી શકાય છે. હવે આપણે એમાં પાણી એડ કરી લઈશું. અને આપણે ટોસ્ટની સાથે ખાવાનું છે એટલે આને ગ્રેવી થોડી જાડી જ રાખીશું. બટાકા હજી થોડા આખા લાગે છે એટલે હું મેશ કરી લઈશું. અને પાણી થોડું આમાં વધારે પડતું જ રાખવાનું, કેમ કે ટોસ ઉપર નાખીને બનાવવાનું છે એટલે ટોસ ખૂબ જ ગ્રેવી શોષી લેશે. એટલે થોડું જાડું થઈ જશે તો ખાવાની મજા પણ નહીં આવે. બસ આપણી કચ્છી કડક તૈયાર. હવે એને સર્વ કરવું એટલે તમારી સાથે શેર કરું. જો આપણે આ ટોસના મસ્ત મજાના કટકા કરી લીધા. હવે આપણે ઉપરથી એમાં એડ કરીશું જે આ કચ્છી કડક બનાવી તો એ રગડો દાબેલીનો એડ કરીએ. ઉપરથી એડ કરીશું સિંગદાણા. બસ આપણી કચ્છી કડક તૈયાર. હવે મસ્ત આમાં તમે ઝીણી સેવ, દાડમ, ડુંગળી પણ એડ કરી શકો છો. પણ મારી પાસે આજે નથી એટલે હું ડાયરેક્ટ આવી રીતે જ બનાવીશ. મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ 10:30 વાગ્યા છે. શું બતાવે ચોકડી? લાઈટ બતાવે અંધારું. હવે આનું કંઈક કરવું પડશે. હવે આનું કંઈક કરવું પડશે. મારું છે ને ધ્યાન છે ને
ભટકાવે છે, સીધા સાધા માણસનું ધ્યાન ભટકાવે છે. બસ અત્યારે ગરમા ગરમ ફરાળી ખીચડી, આહા મસ્ત. અને રસ્તામાં સરસ મજાનો વરસાદ વરસ્યો અને અત્યારે મેહોણામાં વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું છે. જુઓ આવડું મોટું ટીવી લાયા પણ ધ્યાન તો મોબાઈલમાં જ હોય. માતાજીને શણગાર કર્યો હોય, ભગવાનના જે કપડાં હતા ગણપતિ દાદાના એમાંથી બેસ્ટમાંથી બેસ્ટ કર્યું. બેસ્ટમાંથી બેસ્ટ નહીં પણ બેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે. સિંગદાણા વટાઈ ગયા તો ગરમા ગરમ ખીચડી કેવી બનાવવાની? હા ચોકો કેવી બનાવવાની? શું કેવી બનાવ? દોડતી કેવી બનાવવાની? ભેળવાળી ખીચડી. મેં ભેળના વિડીયો જોયા, એમાં સેમ ખીચડીને તેલમાં વઘારી દે તો આપણે આમે આપણે અંદર ઉપર બધું નાખીએ છીએ ફરાળી ચેવડોને, ભેળ થઈ જ જાય છે. જો મહેસાણા હો ને તો એક ભાઈ છે ને સાવરિયા વાળો, જે બટાકા પૌવા તો ખૂબ સારા એવા બનાવે છે, પણ ફરાળી ખીચડી એક નંબર બનાવે છે. મેં તો એને સાદી ફરાળી ખીચડી ખાધી છે, પણ મારા ભાઈબંધો એના જોડે દહીંવાળી તો ફરાળી ખીચડી ખાય છે. મને કે એક નંબર બનાવે છે. જો આવો ને ફરાળી ખીચડી ખાજો, સારી બનાવો છે. સવારે 8 જતું હે તો ચશ્મા પહેરીને કરાય. શું કેવું? ચશ્મા પહેરવા જોઈએ? હા, નંબર વાળા ચશ્મા પહેરવાના. ચાલો હવે અત્યારે સ્પાઈસી ખીચડી બનવાની છે. નાના બળી જશે એનું કરો તો પછી આ બધું તમને તો બાફીને જ આપવાનું, ચિંતા ના કરો. બધું બાફેલું જુઓ દુકાનમાં એ ચડી જુઓ. થોડોક રંગી ટેસ્ટ હોય તો સારો લાગે ને. બધું ચડી જ લેવું જવું જોઈએ. શાકભાજી કાચું કંઈ ભાવતું જ નહીં. ખાવું તો પાકું જ ખાવાનું. બટાકા એડ કરી દઈએ, થોડાક જ રાખવા તમારા માટે. પાણા તો એની અમે કાલે જઈશું તો લાવીશું. થોડા ખસો તો બનાવશું. કરતા આપણને આવડવું જોઈએ. સુગંધ તો આવી રહી છે યાર, સરસ મજાની સુગંધ આવી રહી છે. કેમ આટલું બધું? તો વિટામિન સી બની નહીં છે? ના, ઉભરીને બહાર આવે વિટામિન સી. લીંબુ નાખીએ. મીઠું મીઠું એડ કરી. આ તો અરે ખબર હે ભાઈ, અમને થોડું ઘણું આવડે છે અને કોઈ ભૂલી નહીં ને સ્વાદ બસ. એના અડધા લે, બસ જા દે એટલું લઈને. મરચું ના નાખી તું પૈસી હવે આ ગોટાળા બની જવાના છે એમના રેડાઈ ટપોરા જેવું. તમામ પકડી લે નહીં મેં શ્રેયાને લેવો છે. અલગ નહીં. અરે એ તો શાક હોય તો થાય ને કરા ના ફાયર કરવું હોય તો આપણે પડશું. નહીં કરવું હોય ને તો થોડો વધારે. ખીચડી તૈયાર આવવામાં બે
રાઈસ કરો તો કરી દો. આમાં બનાવીશું તો ભેળ બ્રેડ ભેળ ભેળ અમુક ટાઈમ આગો બાજુ થઈ જાય. આમાં મસ્ત નાખી ને કંઈક તો નાખીશું આપણે. જુઓ કંઈક તો નાખીશું. જુઓ ભાઈ અત્યારે સરસ મજાની ગુડ ન્યૂઝ આવી છે. જીએસટીના રેટ થોડા માઇનસ થયા છે, ઓછા થયા છે. તો આપણે ટીવી પર 28% જે ટીવી લઈને આવ્યા હતા એ અત્યારે 1000% થઈ ગયું. લગભગ 5 થી 6 હજારનો ફાયદો થાય. ચલો આ ખીચડી લીધી. દહીં તો પાછળથી અને ફરાળી ચલો આગળથી જ ના ખાય, ઉપરથી જ. બસ આના મિક્સ કરી નાખો. એ પેલા ઉપવાસ પડો નહીં. મસ્ત મિક્સ કરી દેવાનું. એના પર માથે દહીં. આપણી ભેળ રેડી. બસ સાવ કરો. અને મસ્ત ગુડ ન્યૂઝ છે જીએસટીના. કોનું કાચ છે રહ્યું? બોલો સીડીમાંથી એક કાચ ઉપાડીને લઈ કે પપ્પા કાચ બોલું. હા બેટા લગતા આવડી ગયો. ઓ મારો દીકો. તને તો બેટા પહેલેથી તું તો તને આવડું બધું તું તો હોશિયાર એમાં દીકરો ને કોઈ. હા મારા ધનુ ટ્યુશન જાય ને મારા ધનુ બધું આવડે ને બેટા કોઈ બેન તને. હા તે લખ્યું માં દીકા. ઓ મારો માં દીકો બહુ મસ્ત લખતું તો. તું તો હોશિયાર ને માં દીકો. તો બાલ મંદિરમાં તને નહીં શીખવાડતા? હા બેટા તને સારું કોણ શીખવાડે, બાલ મંદિરમાં કે ટ્યુશનમાં? બે શીખવાડે એમ જોશે ને, બંનેનું બોલે. આ પિન બી અહીંયા આગળ આવી તો પડી લઈશો. આના પહેલાં બહાર ડસ્ટબિનમાં નાખી દઉં. ભાઈ ધનવી શું લઈને આવી તું? શું લઈને આવી? એની ફેવરેટ વસ્તુ. ઠેકાણે મૂકેલું હોય. મેદીનો કોણ એને મળી જાય. કોણ લાવી બેટા તારા માટે? તું લાવી? કેટલા રૂપિયાનું ભાઈ? કાલે મેં તને પૈસા આપ્યા હતા એના પૈસાથી લાવી તું. નૂરેન સૈયદની સરસ મજાની કોમેન્ટ આવી છે. વિશાલભાઈ આવું બનાવો આવું બનાવો. કે નૂરેન સૈયદભાઈ આ ધનુનો બર્થડે આવશે ને, ધનુના બર્થડે પર બધું બનાવીશું અમે મસ્ત. શું બનાવવાનું આપણે ઘરે તારા બર્થડે ઉપર? હે કેક બનાવવાની? ઘરે બનાવવાની ને? જો ઘરે બનાવીએ ને તો મારું બહુ મોટું નુકસાન છે, ખબર ને તમને. એને ખબર પડે કે ઘરે કેક બનાવે રોજ બૂમ કરશે બધા. રોજ હેરાન કરશે કેક બનાવો કેક બનાવો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.